દિવસે ક્ષણે ને ક્ષણે ફૂલતો ફાલતો રહે છે, વિકસતો રહે છે, અને આ સમાજને હૈયાઈ સાવ પૂરી પાડતો રહે છે. જે ભાગ્ય ફેરવી શકે છે એ સવાલ છું મેમાં 8 મહિને ઉગી શકે છે એ પૂર્ણતા થઈને પુનઃ વિકાસું રોશની બનીને આવ્યા છે જે અમારા જીવનમાં એવા ગુરુને હું પ્રણામ કરું છું. જમીનથી લઈને આકાશ સુધી પહોંચાડવાનો રાખે છે હુનર એવા શિક્ષકોને હું દિલથી સલામ કરું છું. કોઈ પણ કાર્યને આકાર આપવા માટે તમારી પાસે એનું આયોજન જોઈએ, તમારી પાસે એની વ્યૂહરચના જોઈએ, તમારી પાસે એનું જ્ઞાન જોઈએ, તો જ કોઈ કાર્યમાં તમે સફળ થઈ શકો. બાકી શક્ય નથી. અને ત્યાં જ મને શીખવામાં આવે છે તો મને યાદ આવે છે વિદેશની ધરતીમાં પોતાના જીવનમાં પોતાનો પહેલો મત દેશવાળી આમ મૂકી દીધું. તેનું નામ હતું જાતિ વિચ્છેદ. 1916 ની ઘટના. 29 નો યુવાન. ત્યારે લોકોને ખબર નથી કે જાતિ વ્યવસ્થા શું છે, બધી પરિસ્થિતિઓ શું છે, બોલો વ્યવસ્થા શું છે. માણસને માણસ બનાવી ના શકાય. એના કાર્ય કયા કયા છે અને આવી વ્યવસ્થાઓ કેટલી છે, કેટલી જાતિઓ છે. અનેક પ્રશ્નો હતા. એ તમામને શોધ નિબંધના માધ્યમે 29 વર્ષનો યુવાન 1916 માં વિદેશની કવાબે યુનિવર્સિટીમાં પહેલું પુસ્તક લખી વિશ્વમાં તમારો પરિચય કરાવી દીધો. લખતો એટલે ડોક્ટર બી.આર. આંબેડકર. કેમ કે એને ખબર હતી કે ભવિષ્યમાં આ મને પ્રશ્ન પૂછશે કે એક દિવસ મારે દેશની ધરતીમાંના પ્રશ્નોને જવાનું છે. અને એ તો ખબર હતી કે એના માટે મારે લડવાનું છે. અને એ તો ખબર હતી કે ભારત દેશનું બંધારણ લખાશે. અને એ પણ ખબર હતી કે બંધારણ હું જ લખીશ. 29 મેં દેશ નક્કી કરી લીધું હતું કે મને જ બોલાવવો પડશે. એને બોલાવ્યો. એમ નહીં. એને ખબર હતી બાપને અને મારા જ્ઞાનને સલામ કરવી પડશે. 29 નો યુવાન. મને કે વિવંતુ વધી દાખલ માયાયું જીતું જ છે. કોઈ પણ ભાગ્ય જીતું છે. આ 29 નો યુવાન તે જ કહે છે. મહાત્મા નામનો ઇતિહાસમાં કેવું છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ ભારત એ કયો મહાપુરુષ પેદા થયો હતો જેમને શિક્ષણની કારકિર્દી દેશના કોઈ પણ નેતા કરતા વિશેષ હોય. જેમના મસ્તકમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વજ્ઞાન, કાનૂન અને ઇતિહાસ જેવા વિષયોનું જ્ઞાન સમાયેલું હોય. એટલા જ માટે અમેરિકા યુનિવર્સિટીએ પોતાના 300 વર્ષના ઇતિહાસમાં જ્યારે નક્કી કર્યું કે આટલો જે વિદ્યાર્થી હોય તેનું કેમ્પસમાં
ના છૂટકે નો કઈ જોઈને મુંબઈ પરત આવ્યા અને પુનઃઅભ્યાસ માટે લંડન ગયા. લંડનની કુલ સ્વામી નોલેજ એન્ડ પોલિટિક્સ સંસ્થામાંથી એમએસસી અને ડીએસસી ની પદવી મેળવી. કેસીમાંથી બેરિસ્ટરની પદવી મેળવી. બાલેકરો બન્યા. આગળ જોતા તેઓએ અકલ અને કુશળ વ્યક્તિ તરીકે ઇનામના મેળવી. તબ બોર્ડમાં જે પરિષદમાં ફેરફારની માંગણીઓ બસની ચિઠ્ઠી અને પ્રભાવશાળી નિવેદન કરીને પોતાના પ્રવચનમાં અંગ્રેજી શાસનને ટીકા કરી. 1937ની ચૂંટણીમાં મુંબઈ વિધાનસભામાં તેઓ 12 સભ્યો સાથે ચૂંટાઈ આવ્યા. વિધાનસભામાં તેમને શોષિતો, પીડિતો, અધિકાર વંચિત લોકોને અધિકાર પ્રાપ્ત કરતા શીખવ્યું. એટલું જ નહીં પણ જીવન કઈ રીતે જીવવું એ પણ આ મહાન આપણને બધાને શીખવ્યું. માટે આ મહાન कोटि कोटि वंदन. काश मेरी जिंदगी में शरद की कोई समाए. काश मेरी जिंदगी मेरे वतन के काम आए. ना खौफ है मौत का और ना जुए जन्नत की. मगर जोकर भी जिक्र शहीदों का. काश मेरा भी नाम आए. काश मेरा भी नाम आए. इंकलाब जिंदाबाद. भारत माता की अभिव्यक्ति लाख जगाती है. मंगला की मुझे लाइट को दिन में सोने देती है. शेखर की पंसाई भी अंग्रेजों को डस लेती है.